શ્રાદ્ધ શું કામ નાખવું અને વળી કાગડાઓને શું કામ નાખવું? આજની પેઢી આવી બધી બાબતોને હબંગ ગણે છે. અને મારા ને તમારા બધાના પૂર્વજો શું કાગડા જ થાય છે? એટલા માટે પણ લોકોને વિશ્વાસ નથી બેસતો. પણ આની પાછળ ઋષિ મુનિઓનું એક મહત્વનું વિજ્ઞાન છુપાયેલું છે. શરદ ઋતુની અંદર શ્રાદ્ધ પક્ષ આવે, શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય અને પિત્તનું શમન કરવામાં દૂધ, સાકર અને ચોખા આ 3 દ્રવ્યો ખૂબ મહત્વના સાબિત થાય છે. એટલા માટે ખીર, રોટલી અથવા તો દૂધ પાક અને રોટલીનું શ્રાદ્ધ નાખવામાં આવે છે, જેથી કરીને એ આખું પરિવાર જમે તો પિત્તનું થોડા ઘણા અંશે શમન થાય. બીજી વાત કે કાગડાઓને જ આ શ્રાદ્ધ કાગવાસ તરીકે શું કામ નાખવું? તો આ જગતની અંદર કાગડી એક એવું પક્ષી છે કે જે એક જ વખત ઈંડા મૂકે છે અને મનુષ્યમાં જે સ્ત્રીઓ અથવા તો જે વ્યક્તિઓને એક બાળક થાય પછી બીજું બાળક નથી થતું અને સ્ત્રીમાં કાંઈ તકલીફ હોય તો એને કાકવંધ્ય કહેવામાં આવે છે. અને કાગડીને બચાવવાનું, કાગડાને બચાવવાનું એટલા માટે કે પીપળા જેવા વૃક્ષો, એના ટેટા, એના ફળ જો કાગડા કે કાગડી ખાધા વગર જો એમનેમ જમીન પર પડે તો એ ક્યારેય ઉગી શકતા નથી. કાગડા કે કાગડી એને ખાય છે ને એની ચરકમાંથી, એ ચરક જે જગ્યા પર પડે ત્યાં જ એના બીજો અંકુરિત થાય છે, ઉગી શકે છે. અને પીપળા જેવા વૃક્ષો મારા ને તમારા માટે કેટલા લાભદાયી છે એ હું તમે સૌ જાણીએ છીએ. એટલા માટે ઋષિ મુનિઓએ જગતના તમામ સજીવોને બચાવવા માટેના મહત્વના પ્રયાસોમાંથી આ એક પ્રયાસ છે. એટલા માટે શ્રાદ્ધ નાખવામાં આવે છે. શું કહો છો? આપનું શું કહેવું છે?